રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, શ્રી હરિવંશ બધાને. કેમ છો બધા? હોપ કે બધા સારા જ હશો. શ્રીજીની કૃપા બધાની ઉપર વરસતી રહે. દેખો કેટલું સરસ પુષ્પ છે. એકચ્યુઅલી મેં મારી ડોટરને જ્યાં હું મૂકવા જાઉં છું ને ત્યાં આગળ આ પુષ્પ મેં જોયું હતું તો મેં વિડીયો લઈ લીધો હતો. ઇટ ઇઝ સો બ્યુટિફુલ. આમ પણ આ એમ ફ્લાવર પગલું એટલે ફૂલો જોઈને તો આપણે ગાંડા ઘેલા થઈ જઈએ. એટલે એવું જ છે. આ છે મારા માતાશ્રીનું ઘર. હોમ ટૂર આપી દઈએ નાનકડી એવી. બરોબર. આ અમારા શ્રીજી ઠાકુરજી છે જે વન વિહારમાં ઝૂલામાં બેઠેલા છે. મારા ફેવરેટ. આ છે નાનકડો એવો મારો હોલ. આ મારા ચાચુ છે જે ન્યૂઝપેપર પગલું છે એ પણ છાપું જ વાંચતા હોય, એટલે બીજું કોઈ એમને હોબી નથી. આ મારી હોબી છે, મારી ફેવરેટ હોબી છે. ફૂલો જોઈને ગાંડા ઘેલા થઈ જવાનું. આ ગણપતિ બાપ્પા મોર્યા, બરોબર, એમના પણ દર્શન કરી લો. આ છે અમારું કિચન, બાજુમાં છે સ્ટોર રૂમ, આ સાઈડ છે વોશ એરિયા, આ છે મમ્માનો બેડરૂમ, બરોબર છે ને. આ મારા ચાચુનો રૂમ છે, બરોબર છે. પછી હવે આવશે અમારા શ્રીજીનો રૂમ, અમારા ઠાકુરજીનો રૂમ, મારી ફેવરેટ રૂમ. આ જગ્યા આપણી ફેવરેટ, હો ભાઈ. આપણે બસ ભગવાનની શરણમાં જ રહેવાનું, એટલે કોઈ આપણું કંઈ ઉખાડી ના શકે, બરાબર ને. મમ્મી સેવા પૂજા કરે એટલે આપણે એમને જોઈતી વસ્તુ આપવાની. પછી આવે અમારો ફેમિલી ટાઈમ. એકચ્યુઅલી ધીસ ઇઝ સિરિયસ થિંગ કે બધાએ પોતાના ફેમિલી સાથે થોડો તો ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ, જો તમે નિયર બાય રહેતા હોવ તો. એટલે આ સવારની મોર્નિંગ ટી છે જે અમે લોકો સાથે લેતા હોઈએ છીએ મોસ્ટલી. હવે કહેવાય છે ને મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે મારે એકચ્યુઅલીમાં એ પ્રેક્ટિકલી ટ્રુ છે. બિકોઝ મારા અને મારા મમ્મીના ઘરની વચ્ચે 5 મિનિટ્સનો ડિસ્ટન્સ છે, એટલે હું ત્યાં રોજ આવી જઈ શકું છું, બરાબર. એટલે વીકેન્ડ્સ ઉપર અને અત્યારે વેકેશન ટાઈમ છે એટલે હું મોસ્ટલી મમ્મીના ત્યાં છું. એટલે મોર્નિંગ ટી તો અમે લોકો સાથે જ લઈએ. કથા જોવાની, ઇન્દ્રેશજીની, ચા પીવાની, થોડી ઘણી દિવસની દિનચર્યાની વાતો કરવાની, આ અમારો લોકોનો મી ટાઈમ હોય, બરાબર. જો ઇન્દ્રેશજી આપણા ફેવરેટ કથા વાચકો. આઈ રેકમેન્ડ જેને પણ કૃષ્ણ ભક્તિ કરવી હોય, કૃષ્ણ ભગવાન વિશે જાણવું હોય, એમનાથી પ્રેમ કરવો હોય ને તો આમની કથા સાંભળવાની ચાલુ કરી દો. નહીં થતો હોય ને તો પણ પ્રેમ થઈ જશે. અને આપણે આપણી પુષ્પ સેવા પકડી લેવાની, આપણી ફેવરેટ સેવા, બરાબર. પછી હવે બનાવીશું વટાણા બટેકાનું શાક, રોટલી, છાશ, સેલેડ. ગરમીમાં બીજું શું હોય, ખાઈને પછી સૂઈ જવાનું, પછી જાડા થવાનું અમારી જેમ. એટલે થોડું માપમાં પણ આપણે બનાવી લઈએ ખરા બધું. કિડ્સની ડિમાન્ડ હોય તો એ બધું જ બનાવી લેવાનું. ભલે આપણે ઓનિયન ગાર્લિક ના ખાઈએ, આ લોકોને ભરપેટ ખવડાવવાનું. ગૃહસ્થીમાં છીએ એટલે અમારા ગુરુદેવ ભગવાન કહે છે આ જ સેવા કરવાની, બિંદાસ, એનું જ ફળ મળશે. એટલે આપણે સેવા તો કરીએ જ છીએ. આપણે નથી ખાતા એટલે બધાને બંધ નહીં કરાવી દેવાનું, આપણે આપણું જોવાનું. હંસો કા મેલા જુડા, જબ જબ ઉડા કેલા ઉડા, અમારા ગુરુદેવ ભગવાનનું વાક્ય છે. એટલે આપણે આપણું કર્મનું ભાથું જોવાનું, બરાબર ને. એટલે મસ્ત. જો આ કશ્મીરી મરચું છે એટલે ડરી નહીં જતા કે હય કેટલું બધું મરચું નાખી દીધું. એકચ્યુઅલી મને કલર જોઈએ, તીખાશ ના હોય ને તો ચાલે. એટલે આપણે કશ્મીરી મરચું વધારે વાપરીએ છીએ તીખા મરચાંની જગ્યાએ, બરાબર. અને ધાણા તો ફૂલ નાખવાના, ભલે ને ચશ્મા આવી ગયા હોય. હમણાં જ આવ્યા છે, પહેલાં નહોતા મારા ચશ્મા. એટલે ધાણા ફૂલ નાખવાના, આપણા ફેવરેટ. બધા કાઢી નાખે ને તો હું એમનામથી વીણીને મારી ડોટરમાંથી લઈ લઉં, like ધાણા આવવા દે આ બાજુ. એવું કરવાનું. આપણી આંખો સારી રાખવાની, ટમી બી સારું રહે ને આંખો પણ સારી રહે. જો કેવું મસ્ત શાક બન્યું છે ને, પછી રોટલી હોય, શાક હોય, બીજું શું જોઈએ. પછી આવી જાય આપણી ઇવનિંગ ટી, મોજે દરિયા. એ તો જોઈએ જ ભાઈ. ગરમીમાં મારા જેવા કેટલા જ જે ચા પીવે છે, કમેન્ટ કરજો. અને કેમ સબસ્ક્રાઈબ નથી કરતા યાર, કરો ને. કમેન્ટ, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય જય ગરવી ગુજરાત, જય જય શ્રી રાધે. શ્રી